ખાસ કરીને ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનના ઈસ્ટ ઝોનના 3 વોર્ડ અને વેસ્ટ ઝોનના 2 વોર્ડમાંથી વધારે રજૂઆત અમને મળી છે. ખાસ કરીને ડ્રેનેજનું 42% ફરિયાદો ડ્રેનેજનું કમ્પ્લેન્ટ છે. થોડું ઘણું વોટર પ્રેશર અને કન્ટામિનેશન ઇસ્યુઝ છે. એટલે ચારો ઝોનમાં વેટરનરી હોસ્પિટલ અને ક્રેમેટોરિયમ, એક કોમન ક્રેમેટોરિયમ પણ કરવા માટે નક્કી કર્યું છે. એક નેચરલ ફાર્મિંગ, પ્રાકૃતિક ખેતી માટે પણ ફાર્મ માર્કેટ અત્યારે બની રહ્યા છે, જેથી કરીને પ્રાકૃતિક ખેતીના ખેડૂતો માટે વડોદરા શહેરમાં આવીને વેચી શકાય એવા બાબતની તૈયારી છે. માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં એની રિવ્યૂ પણ કરી હતી. એટલે આવનારા દિવસમાં ટૂંકા સમયમાં એક નેચરલ ફાર્મિંગ માર્કેટ પણ અમે લોન્ચ કરવાના. એક આપણે કમાટીબાગમાં વ્હાઇટ હાઉસ છે, એને આવનારા દિવસમાં અમે કલ્ચરલ સેન્ટર તરીકે પણ કન્વર્ટ કરવા માંગીએ છીએ. એમ્ફી થિયેટરમાં અઠવાડિયે કાર્યક્રમો થાય છે. ત્યાં લાઇટ એન્ડ સાઉન્ડ્સ પણ અમે એડ કરવાના છે. વ્હાઇટ હાઉસની આધારે એમ્બિયન્ટ લાઇટિંગમાં પણ લઈ જવાના છે. નીચે કલ્ચરલ સેન્ટરમાં પણ હેન્ડીક્રાફ્ટને પણ લઈ જવાનું છે. અને કમાટીબાગની અંદર જે એક સોનિયર શોપ પણ શરૂ કરવાનું નક્કી કર્યું છે, જે પહેલાં ચાલતી હતી અને ફરીથી એને શરૂ કરવાનું નક્કી કર્યું છે, જેથી કરીને લોકો માટે પણ વડોદરાની હેરિટેજ બાબત બધું એમને મળે.